જાણો વ્રતની પરિભાષા શું છે। વ્રત એ સુનિશ્ચિત કરેલા ધાર્મિક અનુષ્ઠાનનો સુદૃઢ સંકલ્પ છે, જેને ઈશ્વરની કૃપા મેળવવા અથવા તો કાર્યની સિદ્ધિ માટે કરવામાં આવે છે। વ્રતનો મહિમા શ્રુતિ, સ્મૃતિ, સંહિતા અને પુરાણો જેવા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવવામાં આવ્યો છે। વ્રત કરનારે પોતાની કામના અનુસાર વ્રતને પસંદ કરીને વિધિ સહિત એનું આચરણ કરવું વ્રતનો આપણા સામાજિક જીવન સાથે અતૂટ સંબંધ છે। બધા જ વ્રતોનો પોતાનો એક સુનિશ્ચિત સમય હોય છે, જે વ્રતના ઉપાસ્ય દેવ કે દેવી હોય તેમની પૂજા વિધિ અને ઉપાસના વિધિ, દાન, પુણ્ય અને ઉપવાસ કરીને વ્રતીએ આ વ્રત કરવાનું હોય છે। તો આવતા બીજા વિડીયોમાં આપણે જોશું કે વ્રત કરવાનો અધિકાર, કર્તવ્ય અને શુભ આરંભ શું છે। તો એના માટે જોતા રહો અમારી ચેનલ સત્વેદ। જય માતા।